મોર્નિંગ મિત્રો, જય માતાજી। આ છે સરગવાના પાન અને થેપલા બનાવીએ છીએ। તો એના માટે લીધો છે ઘઉંનો લોટ, થોડો બાજરીનો, સરગવાના પાન, કસૂરી મેથી, આપણા રેગ્યુલર મસાલા, તલ, અજમો, ધાણા, મેથી, મરચું, હળદર, લીલા મરચાં, લસણ। તો મિત્રો આદુ મરચાંની લસણની પેસ્ટ બનાવી લીધી છે, એને એડ કરીશું। થોડી છાશ એડ કરી હવે આપણો લોટ બંધાઈ ગયો છે, એને 5-10 મિનિટ માટે રેસ્ટ માટે મૂકી દઈશું। હવે આપણે એમાંથી નાના લુવા બનાવીશું। તવી ગરમ કરવા મૂકીશું। જો ફ્રેન્ડ્સ, આપણા થેપલા તૈયાર થઈ ગયા છે બનીને। બહુ હેલ્ધી હોય છે ખાવામાં, તો તમે પણ બનાવજો અને કોમેન્ટ કરજો કે કેવા બને છે। અને નાના બાળકોને, વડીલો માટે બહુ સારા છે। બનાવજો, ખાજો અને પછી કોમેન્ટ કરજો કે કેવા બન્યા હતા। બહુ હેલ્ધી છે। મેથીના તો ખાઈએ છીએ, સાથે સાથે આ પણ બહુ સારા હોય છે। જો ગમે હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો। જય માતાજી।